જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટીમાં આજના માટેનું આપણું શું એનાલિસિસ હતું ને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જો માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક આ રેન્જમાં ઓપન થાય છે, અહીંયા મેં તમને કાલે 3 પોઈન્ટ માર્ક કરીને બતાવ્યા હતા. જો તમને યાદ હોય તો એક પોઈન્ટ આપણે આવી રીતની કે અહીંયા લાઇન ડ્રો કરીને તમને મેં બતાવી હતી. અહીંયા 1 2 3 આવી રીતના તમને 3-4 પોઈન્ટ બતાવ્યા હતા. જો માર્કેટ આપણને ક્યાંક ને ક્યાંક અહીંયા ફ્લેટ ઓપન થઈને જો માર્કેટ આ રેન્જ સુધી મળે છે, તો અહીંયાથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરવાની તમને કીધી હતી. ટાર્ગેટ મેં તમને થોડાક મોટા આપ્યા હતા. 52,000 સુધીના મેં તમને ટાર્ગેટ કહ્યો હતો. એક વખત તમે કાલનો વિડીયો ચોક્કસથી જોયો તો તમને આઈડિયા આવશે. તો માર્કેટ તમે જોશો એક્ઝેક્ટલી માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થયું, માર્કેટ નીચે આવ્યું, આપણું જે લેવલ હતું ક્યાંક ને ક્યાંક એની આજુબાજુ આવ્યું ને માર્કેટ અહીંયાથી રિવર્સ થયું આ ઝોન પરથી. અને ઓલમોસ્ટ માર્કેટે આજે જે હાઈ લગાવ્યો છે એ આજનો હાઈ 51,842, એટલે ક્યાંક ને ક્યાંક આપણે 150 પોઈન્ટ જેવો ટાર્ગેટ મિસ થયો. પણ લગભગ માર્કેટ 51,300થી 51,800 એટલે ઓલમોસ્ટ 550 પોઈન્ટ જેવો આપણને અહીંયા માર્કેટે ટાર્ગેટ આપણને આપી દીધા છે. થોડુંક આપણને ધીરે ધીરે આપ્યા પણ માર્કેટ આપણને સારો એવો 500 પોઈન્ટનો ટાર્ગેટ આપ્યો છે. તો આજની જે આપણી સ્ટ્રેટેજી હતી બેંક નિફ્ટીની ઓલમોસ્ટ સક્સેસફુલ રહી અને એકદમ સારો એવો આપણને માર્કેટે ટ્રેડ આપ્યો. હવે આવતીકાલે એટલે કે 21 જૂને બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે છે આપણે એ સમજી લઈએ. તો બેંક નિફ્ટીમાં હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે કાલે આપણે ટ્રાય કરીશું કે માર્કેટને અવોઇડ કરીએ. અવોઇડ એટલા માટે કે માર્કેટ એક બહુ મોટી રેન્જ બનાવી નાખી છે. એક આ જે હાઈ છે એ અને આ જે પોઈન્ટ મેં તમને બતાવ્યો હતો આ પોઈન્ટ હજી બી એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે માર્કેટમાં કામ કરશે. આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપર એક આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. રેઝિસ્ટન્સ એટલા માટે કે આ એ પોઈન્ટ છે જ્યાંથી માર્કેટ એક સડન ફોલ આવ્યો હતો, પ્લસ એક સડન ફોલ હતો ને પ્લસ કે અહીંયા ઉપર સાયકોલોજીકલ લેવલ છે. સાયકોલોજીકલ લેવલ એટલા માટે કે 52,000નું ઉપર સાયકોલોજીકલ લેવલ છે. તો આવો જ્યારે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હોય ત્યારે માર્કેટમાં બહુ સમજી વિચારીને ટ્રેડ લેવો જોઈએ. જો માર્કેટ કાલે ફ્લેટ ઓપન થાય છે, ક્યાંક ને ક્યાંક જો આ જ રેન્જમાં ઓપન થાય છે, તો હું કાલે માર્કેટને અવોઇડ કરીશ. કાલે કોઈ ટ્રેડ નહીં લો. હું તમને બી સલાહ આપીશ, તમારે લેવો હોય તો તમે લઈ શકો છો, તો હું કાલે અવોઇડ કરીશ જો માર્કેટ આ રેન્જમાં ઓપન થાય છે. આ રેન્જ મારા માટે નો ટ્રેડિંગ ઝોન રહેશે. NTZ મતલબ નો ટ્રેડિંગ ઝોન. આ ઝોનમાં હું કોઈ ટ્રેડ નહીં કરું. કાલના માટે સૌથી બેસ્ટ કન્ડિશન એ જ હોઈ શકે આપણા માટે કે માર્કેટ કાલે ગેપ અપ ઓપન થાય. માર્કેટ ગેપ અપ ઓપન થાય અને ગેપ અપ આ રેન્જની ઉપર એટલે 51,957ની ઉપર માર્કેટ ગેપ અપ ઓપન થાય અને માર્કેટ એટલીસ્ટ 15 મિનિટ આ લેવલની ઉપર સસ્ટેન કરે. 15 મિનિટ જો માર્કેટ સસ્ટેન કરે છે એટલે 15 મિનિટ જો માર્કેટ આ જ રેન્જની ઉપર હોય તો એ 15 મિનિટની કેન્ડલનો જે લો હોય, માનો કે આ રીતની જો કેન્ડલ બની 15 મિનિટની અને આ જ લેવલની ઉપર બની, તો આ 15 મિનિટની કેન્ડલના લોને એસએલ રાખીને તમે સારા એવા ટાર્ગેટ 400-500 પોઈન્ટના ટાર્ગેટ માટે ઉપરની સાઈડ બેસી શકો છો, કોલની સાઈડ. આ એક કાલના માટે મને એક ટ્રેડ સારો એવો દેખાઈ રહ્યો છે. અધરવાઇઝ જો માર્કેટ ગેપ અપ ઓપન થઈને સડનલી જ આ જ રેન્જમાં આવી જાય છે, ગેપ અપ ઓપન થઈને તરત અંદર આવી જાય છે, તો આપણે માર્કેટને અવોઇડ કરીશું. પીની પોઝિશન હું તમને રેકમેન્ડ કરવા નથી માંગતો. પી એટલા માટે નથી કરવા માંગતો કે માર્કેટ અત્યારે એક બુલિશ વેમાં છે. તો જ્યારે માર્કેટ ઉપર જતું હોય ત્યારે પીનું થોડુંક ઓછું વિચારવું જોઈએ. તો તમારે એક શોર્ટ ટ્રેડ લેવો હોય, જો તમારે એક સેકન્ડ ટ્રેડ એ બી કહી શકું કે જો માર્કેટમાં તમારે શોર્ટ ટ્રેડ લેવો હોય મતલબ 100-200 પોઈન્ટનો, તો માર્કેટ માનો ગેપ અપ ઓપન થાય છે આ રેન્જની ઉપર. એક જ સેકન્ડ આપણે આ ડિલીટ કરી દઈએ. યસ, માની લો માર્કેટ અહીંયા આ એક લેવલ છે 51,957નું, ઠીક છે, 51,957નું માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થયું. માર્કેટ ગેપ અપ ઓપન થયું ઇમિડિયેટલી આની અંદર આવી ગયું, તો ઇમિડિયેટલી તમે એક પીની પોઝિશન લઈ શકો છો અને એસએલ તમારો આવશે 52,000નો. 52,000નો એસએલ એટલે લગભગ 50-40 પોઈન્ટનો અહીંયા એસએલ આવશે. એસએલ તમારો અને તમારો ટાર્ગેટ એકદમ અહીંયા નાનકડો આજનું જે ક્લોઝિંગ છે 51,783, આજનું ક્લોઝિંગ છે એ તમારો ટાર્ગેટ રહેશે. એ એક શોર્ટ ટ્રેડ સેકન્ડ નંબરમાં બની શકે છે. અદરવાઇઝ બીજો કોઈ ટ્રેડ મને કાલના માટે દેખાતો નથી. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.